કઈ રાશિના જાતકોએ હોળીની પ્રદક્ષિણા કઈ રીતે કરવી જોઈએ તે વિશે આપણે અહીં વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વાત કરીશું હોળીની પ્રદક્ષિણા વિશે। જી હા, કઈ રાશિના જાતકોએ હોળીની પ્રદક્ષિણા કઈ રીતે કરવી જોઈએ તે વિશે આપણે અહીં વાત કરીશું। હિન્દુ ધર્મમાં હોળી ધૂળેટીનું અનોખું મહત્વ રહેલું છે, જેમાં લોકો એકબીજા પર રંગ ઉડાડી હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરતા હોય છે। ત્યારે આવો આપણે જાણીએ કે આ વખતે હોળી પર્વ પર કઈ રાશિના જાતકોએ કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ અને હોલિકા દહન વખતે શું અર્પણ કરવું જોઈએ। એસ્ટ્રોલોજરના જણાવ્યા અનુસાર હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે હોળી મનાવવામાં આવે છે। આ દિવસે હોલિકા દહનનું ખૂબ જ મહત્વ રહેલું છે। તેમાં પણ ખાસ આ વખતે હોળીના દિવસે ચંદ્રગ્રહણનો યોગ થઈ રહ્યો છે। તેથી રાશિ અનુસાર દરેક રાશિના જાતકો યોગ્ય પૂજા અને પ્રદક્ષિણા કરે તો શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે। હવે વાત કરીએ રાશિના જાતકોની કે કઈ રાશિના જાતકોએ કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ અને શું હોળીમાં અર્પણ કરવું જોઈએ તેની। તો સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિના જાતકોની। તો મેષ રાશિના અક્ષર અ લ ઈ છે। હોળીના દિવસે આ રાશિના વ્યક્તિએ 5 પ્રદક્ષિણા કરવી જોઈએ તથા હોલિકા દહન વખતે ગોળ અર્પણ કરવું જોઈએ, તો તેમને આર્થિક લાભ મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ વૃષભ રાશિની। તો વૃષભ રાશિના અક્ષર બ, વ અને ઉ છે। આ રાશિ ધરાવતા જાતકોએ 4 પ્રદક્ષિણા કરવી જોઈએ તથા હોળીમાં સાકળ હોમવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ મિથુન રાશિની। તો મિથુન રાશિના અક્ષર ક, છ અને ઘ છે। આ રાશિના લોકોએ 3 પ્રદક્ષિણા કરવી જોઈએ, તે શુભ મનાય છે તથા તેમના કાર્યો સફળતાપૂર્વક પાર પડે તે માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘઉંની આહુતિ આપવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ કર્ક રાશિની। તો કર્ક રાશિના અક્ષર ડ અને હ છે। આ રાશિના ધારકોએ 2 પ્રદક્ષિણા કરવી ઉત્તમ મનાય છે, જ્યારે હોળીમાં ચોખાને આહુત કરવા જોઈએ। ત્યારબાદ વાત કરીએ સિંહ રાશિની। તો સિંહ રાશિના અક્ષર મ અને ટ છે। આ રાશિના મિત્રોએ 1 પ્રદક્ષિણા કરવી જોઈએ તથા તેમના કાર્યોમાં સફળતા મળી રહે તે માટે લોબાન પધરાવવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ કન્યા રાશિની। તો કન્યા રાશિના અક્ષર પ, ઠ અને ણ છે। આ રાશિના બંધુઓએ 12 પ્રદક્ષિણા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। તેમના દરેક કામો સુલભ પાર પડે તે માટે હોલિકા દહન વખતે નાગરવેલના પાન અર્પણ કરવા જોઈએ। ત્યારબાદ વાત કરીએ તુલા રાશિની। તો તુલા રાશિના અક્ષર ર અને ટ છે। આ રાશિ ધારકોએ 11 પ્રદક્ષિણા કરવી જોઈએ। તેમણે હોળીમાં ખાસ કપૂર અને સાકરની આહુતિ આપવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ વૃશ્ચિક રાશિની। તો વૃશ્ચિક રાશિના અક્ષર ન અને ય છે। આ રાશિની વ્યક્તિએ 10 પ્રદક્ષિણા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। આ રાશિની વ્યક્તિ હોલિકા દહન વખતે ગોળ અર્પણ કરે તો શ્રેષ્ઠ ફળ મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ ધન રાશિની। તો ધન રાશિના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે। આ રાશિ જાતકોએ હોળીની 9 પ્રદક્ષિણા કરવી લાભદાયી છે તથા તેમણે ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય તે માટે ચણાદાર અગ્નિમાં આહુતિ કરવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ મકર રાશિની। તો મકર રાશિના અક્ષર ખ અને જ છે। આ રાશિના લોકોએ 5 પ્રદક્ષિણા કરવી તથા હોળીમાં કાળા તલની આહુતિ આપવી। ત્યારબાદ કુંભ રાશિની વાત કરીએ। તો કુંભ રાશિના અક્ષર ગ, શ અને સ છે। આ રાશિના લોકોએ 7 પ્રદક્ષિણા કરવી જોઈએ અને તેમણે રાઈ હોમવી જોઈએ। મીન રાશિના અક્ષરની વાત કરીએ તો દ, ચ અને જ તેમજ થ આ મીન રાશિના અક્ષરો છે। આ રાશિના બંધુઓએ 6 પ્રદક્ષિણા કરવી જોઈએ હોળીની। હોલિકા દહન વખતે તેમણે હળદર અર્પણ કરવું જોઈએ। આમ આ હતી આ 12 રાશિઓ કે જે રાશિના જાતકોએ અહીં જણાવી એ પ્રમાણે હોલિકાની પ્રદક્ષિણા કરવી જોઈએ, તેમજ અહીં તમને જણાવ્યું તે મુજબનું હોલિકામાં વસ્તુઓ અર્પણ કરવી જોઈએ જેથી તેઓને યોગ્ય અને શ્રેષ્ઠ ફળ મળે। જો તમે પણ જ્યોતિષ શાસ્ત્રમાં માનતા હોવ તો આ પ્રમાણે તમે કરી શકો છો।